હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સુપર સહેલિયા. હું છું પ્રીતિ પટેલ. આજે આપણે જે રેસીપી બનાવવા જઈ રહ્યા છે એના માટે લઈશું 1 વાડકી બેસન અને એમાં એડ કરીશું આપણે અડધી વાડકી ચોખાનો લોટ. સાથે જ બધા મસાલા એડ કરીશું, જેમાં અડધી ચમચી અજમો નાખીશું, 5 ચમચી હિંગ નાખીશું, અડધી ચમચી જેટલી હળદર નાખીશું, મીઠું સ્વાદ પ્રમાણે નાખીશું અને આ છે લસણની પેસ્ટ. સાથે જ આપણે કાપેલા ઝીણા મરચાં એડ કરી દઈશું અને હવે આપણે એમાં એડ કરવાના છે આ છે ચણા એડ કરવાથી આઈટમ આપણી એકદમ ક્રિસ્પી થશે. અને એની સાથે આપણે મિક્સ કરીશું મેથીની ભાજી, કારણ કે મેથીની ભાજીમાં થોડા દાંડા હોય છે તો ખાતી વખતે પ્રોબ્લેમ થાય છે. તો આ કસૂરી મેથી છે સૂકવણી કરેલી, તો એના જે ડારખા છે થોડા લાંબા લાંબા છે, એટલે આપણે એને ચણા સાથે મિક્સ કરી અને મિક્સચરમાં એનો પાવડર બનાવી દઈશું. તો ચાલો આપણે મિક્સીમાં એડ કરી લઈએ અને પાવડર બનાવી દઈએ. તમે જોઈ શકો છો સરસ પાવડર આપણો રેડી થઈ ગયો છે. તો હવે આ બધું જ આપણે આ જે બાઉલ છે એમાં એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, મેથીના ડારખા દાંતમાં ભરાઈ જાય તો આપણને ચેન ના પડે, એટલે આ રીતે મેં એને પાવડર કરી દીધો. તો તમે જોઈ શકો છો કે હેલ્ધી એક રેસીપી આપણી રેડી થવાની છે. તો કસૂરી મેથી ના હોય તો તમે લીલી મેથીને પણ આ રીતે ક્રશ કરીને આમાં એડ કરી શકો છો. બધું સરસ આપણે મિક્સ કરી દઈશું અને થોડું થોડું પાણી આપણે એડ કરીશું અને આપણે એક મસ્ત બેટર રેડી કરીશું. તો ફ્રેન્ડ્સ, હવે તમને કદાચ રેસીપીનો ખ્યાલ આવી ગયો હશે કે આપણે શું બનાવવા જઈ રહ્યા છીએ. તો ડિનર માટે આ રેસીપી પરફેક્ટ છે. આપણે આ જ રીતે થોડું થોડું પાણી એડ કરી અને એક મસ્ત બેટર બનાવીશું. આ રેસીપી એટલી ઇઝી અને એટલી પૌષ્ટિક છે કે ફટાફટ તમે ગરમ ગરમ આપશો તો ક્યારે તમારા બધા જ ફેમિલી મેમ્બર્સ ખાઈ લેશે ખબર પણ નહીં પડે. અને ઘરમાં જો ઘરડા બા દાદા હોય કે કોઈ પણ હોય આ રીતે એજેડ, તો એમને પણ ખાવામાં સારું ફાવશે. અને દાંત ના હોય તો પણ વાંધો નથી, ચાવવાની પણ જરૂર નથી. તો તમે જોઈ શકો છો બેટર આપણું રેડી થઈ ગયું છે, પણ હજી થોડું જાડું છે, તો આપણે થોડું થોડું પાણી એડ કરી અને એને પાતળું બનાવીશું. પણ હમણાં આપણે એને ઢાંકી અને 5થી 10 મિનિટ માટે થવા દઈએ. તો ફ્રેન્ડ્સ, 10 મિનિટ થઈ ગઈ છે. તો ચાલો આપણે હલાવીને જોઈએ કે આપણું ખીરું કેવું છે. તો ફ્રેન્ડ્સ, મને થોડું જાડું લાગ્યું હતું એટલે મેં થોડું પાણી એડ કર્યું અને એનો વિડીયો લેવાનો થોડો સ્કીપ થઈ ગયો છે. તો આ રીતની આપણે કન્સિસ્ટન્સી રાખીશું. તો ચાલો તવા ઉપર આપણે પૂડલા ઉખાડીએ. તવો ગરમ થઈ ગયો છે અને આપણે આ રીતે પૂડા પાથરીશું અને ઉપરથી આપણે એડ કરીશું લાલ મરચાંનો પાવડર. ફ્રેન્ડ્સ, હા, આ રીતે તમે લાલ મરચું સ્પ્રિંકલ કરશો ને પૂડો બનાવશો તો બહુ જ સરસ ટેસ્ટ લાગે છે. આ મેં કાશ્મીરી લાલ મરચું વાપર્યું છે. સાથે આપણે ઓઇલ એડ કરી દઈશું. કાશ્મીરી લાલ મરચું હોવાથી સ્વાદ પણ સરસ આવે છે અને તીખાટ પણ નથી લાગતી. તો બસ તેલ નાખ્યા પછી આપણે ફટાફટ એને આ રીતે ઉખાડી લઈશું ને પલટાઈશું. બંને બાજુ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશું અને આપણે ગરમ ગરમ એને સર્વ કરીશું. તો પૂડો આપણો સરસ શેકાઈ ગયો છે. તો ચાલો હવે આપણે થાળીમાં એને સર્વ કરીએ. તો ફ્રેન્ડ્સ, પૂડા તમે શેની સાથે ખાવ છો? અમે તો દહીં સાથે ખાઈએ છીએ. સાથે મેં સર્વ કર્યા છે આથેલા લીલા મરચાં. તમારે અથાણું એડ કરો તો કરી શકો છો, દહીંમાં મસાલો નાખી શકો છો. રેસીપી કેવી લાગી તે ચોક્કસથી લખજો કમેન્ટ બોક્સમાં. વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સુપર સહેલિયાને ઓલવેઝ ટોપ પર રાખજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.